Hello, my dear friends. Good morning to all of you. After the topic number 1, contributor, second topic is the contributor's identity. Okay, so its name self stated that how you identify the contributor. કે કન્ટ્રીબ્યુટર પર્સન છે તો એની પર્સનાલિટી કેવી હશે, બરાબર? એ પર્સન જે છે એને તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકશો કે પર્સન જે છે એ કન્ટ્રીબ્યુટર છે, બરાબર? તો જોઈએ contributors identity. Who am I? Non-contributor and contributors define themselves differently. કે કન્ટ્રીબ્યુટર છે અને નોન કન્ટ્રીબ્યુટર છે તો એ બંને પોતાની જે સેલ્ફ જે છે એને અલગ રીતે ડિફાઇન કરે છે. Contributor choose the dynamic personality and the non-contributor have to choose their static identity. બરાબર? કન્ટ્રીબ્યુટર જે હશે એ ડાયનેમિક આઈડેન્ટિટી ચૂઝ કરશે, જ્યારે નોન કન્ટ્રીબ્યુટર હશે એ સ્ટેટિક આઈડેન્ટિટી ચૂઝ કરશે. હવે તમને ક્વેશ્ચન થશે કે મેડમ આ ડાયનેમિક આઈડેન્ટિટી અને સ્ટેટિક આઈડેન્ટિટી એટલે શું? ઓકે, સો લેટ્સ સી ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ્સ. First one is a static identity. Non-contributor is a usually define themselves in the terms of what they have to acquire in the life. Example, there are the qualification, position. સ્ટેટિક આઈડેન્ટિટી એ જે નોન કન્ટ્રીબ્યુટરમાં જોવા મળે છે, તો જે પણ પર્સન જે છે નોન કન્ટ્રીબ્યુટર હશે તો એ પોતાને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશે કે ભાઈ મારી પાસે તો આ ડિગ્રી છે, હું તો આ પોઝિશન પર છું, બરાબર? years of experience, etc. So this is a static identity based on your past glories and the past failures. This static identity is a lives, so you have to trap in the history. Okay, always who are the contributor and the non-contributor we have to define in the last video lectures, but in the non-contributor we can say they have to always define in their history કે હંમેશા પોતાની હિસ્ટ્રી ડિફાઇન કરશે કે ભાઈ મેં અહીંયાથી ગ્રેજ્યુએશન કર્યું છે, મારી આ પોસ્ટ હતી પહેલાં. સો દે આર ઓલવેઝ ટ્રેપ્ડ ઇન ધ હિસ્ટ્રી કે જે હંમેશા ભૂતકાળમાં જ હશે. એ લોકોને કોઈ પણ જાતનું કહેવાય કે પોઝિશન, પાવર અને પોતાની ક્વોલિફિકેશનનો પાવર હશે, બરાબર છે? દે ઓલવેઝ ડિફાઇન ઓન ધેર પાવર એન્ડ ધેર ગ્લોરીઝ. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ સ્ટેટિક આઈડેન્ટિટી. So traits of this static identity. Traits means what? What are the, we can say, characteristics or what are the features of the static identity? કે કોઈ પર્સન છે એની તમે સ્ટેટિક આઈડેન્ટિટી છે એ કયા બેઝિસ પર, કયા ફીચર્સ પરથી કહી શકો છો? સો ફર્સ્ટ વન ઇઝ અ ક્વોલિફિકેશન એન્ડ એવોર્ડ્સ. only thinks about himself and his personal goals or the achievement. કે એ લોકો હંમેશા પોતાના પર્સનલ ક્વોલિફિકેશન, પોતાના પર્સનલ એવોર્ડ્સ પર જ એ વર્ક કરે છે. સેકન્ડ વન, પાવર એન્ડ પોઝિશન. દેર આર ધ boastful about the power and the position and using his power and position only himself. કે એની પાસે જે પણ પાવર છે, એની પાસે જે ક્વોલિફિકેશન છે, એની જે હાઈ પોઝિશન છે, તો એ હંમેશા પોતાના સેલ્ફ માટે જ યુઝ કરશે. કોઈ પર્સન જે કોઈ હેલ્પની રિક્વાયરમેન્ટ છે, કોઈ નીડી પર્સન છે, તો એને કોઈ પણ જાતની હેલ્પ કરશે નહીં. Then past achievements. Pride for the past achievements and hence is a losing focus on the current goal. કે જે પણ નોન કન્ટ્રીબ્યુટર પર્સન હશે તો એના પાસ્ટ અચીવમેન્ટ ઉપર જ એનું ફોકસ હશે. એના કારણે એનું જે ફ્યુચર, એના જે કરંટ ગોલ્સ છે, ફ્યુચર ગોલ્સ છે, એના પરથી એનું કન્સન્ટ્રેશન ઓછું થઈ જાય છે. નોલેજ ગેઇન. They are the bounded by the knowledge gained by the himself. They have the some type of ego. આપણે ઘણીવાર કહેતા હોય છે કે આ પર્સનમાં ઈગો બહુ વધારે છે. મીન્સ કે એની પાસે જે નોલેજ છે તો એનો કહેવાય કે વધારે પડતું પ્રાઉડ છે એના પાસે, બરાબર? એ વધારે પડતું એના પર પ્રાઉડ કરે છે. દેટ્સ વાય ઇઝ કન્સિડર એઝ અ સ્ટેટિક આઈડેન્ટિટી. એટલે આપણે સ્ટેટિક આઈડેન્ટિટી છે એ કહી શકીએ છીએ. અને સ્ટેટિક આઈડેન્ટિટી હોવાના કારણે એ પર્સન જે છે એ નોન કન્ટ્રીબ્યુટર કન્સિડર થાય છે. Then the dynamic personality. Dynamic personality means what? કે ડાયનેમિક પર્સનાલિટી છે એ કોનામાં જોવા મળે છે? યસ, કન્ટ્રીબ્યુટરમાં, રાઈટ? સો કન્ટ્રીબ્યુટર ડિફાઇન ધેમસેલ્ફ ઇન ધ ટર્મ્સ ઓફ વોટ દે વિલ. કે એ એવું વિચારે છે, એવું ડિફાઇન કરે છે કે અમે ભવિષ્યમાં શું હશું. દે કેન નોટ ફોકસ ઓન ધર હિસ્ટ્રી, દે હેવ ટુ ફોકસ ઓન ધર ફ્યુચર. કે એ લોકો પોતાના ફોકસ જે હશે એનો ફ્યુચર પર હશે, એના પાસ્ટ પર હશે નહીં.
become or accomplish, there are the capacity to deliver the commitment, કે એના પાસે જે પણ કેપેસિટી છે તો એ એનું કમિટમેન્ટ એ માટે બેસ્ટ હશે, કે જે કમિટમેન્ટ કરે છે તો એને કમ્પ્લીટ કરવા માટે એ પોતાનું 100% વર્ક કરશે. And ownership of the organization's purpose, this is a dynamic identity based on your being and becoming, કે એ હંમેશા એવું જ વિચારશે કે અત્યારે હું શું છું અને ભવિષ્યમાં શું બનીશ, being and becoming, right? Such an identity is lets you choose to live in the better future, કે આવી જે પાસે આઈડેન્ટિટી હોય છે તો એ પોતાનું ફ્યુચર જે છે એ વધારે સારું બનાવી શકે છે. Then what are the traits of this dynamic person, કે જે પણ પર્સન છે જે કન્ટ્રીબ્યુટર પર્સન છે અને ડાયનેમિક પર્સનાલિટી છે તો એનામાં કયા ફીચર્સ આપણે જોઈ શકીએ છીએ. So they different I can make to world, so they have to act responsible not toward himself but also the people around him, કે એની આજુબાજુ જે પણ લોકો વર્ક પ્લેસ પર કે પછી કોઈ પણ જગ્યાએ વર્ક કરે છે તો એની સાથે જે પણ ટીમમાં વર્ક કરે છે, ગ્રુપમાં વર્ક કરે છે તો એના પ્રત્યે હંમેશા કન્સર્ન હશે, એના પ્રત્યે એ હંમેશા સારું વર્ક છે એની પાસેથી કેવી રીતે કરાવવું અને એના વેલફેર માટે હંમેશા વર્ક કરતા રહેશે. The responsibility I carry, so there is the one of the make the difference to the world in this power of the knowledge, કે એની પાસે જે નોલેજ છે તો એ નોલેજનો પ્રાઉડ નહીં કરે બટ એને એઝ એન રિસ્પોન્સિબિલિટી લેશે અને ટ્રાય કરશે કે જેનો નોલેજ છે એને સારી રીતે એપ્લાઇડ કરી અને ફ્યુચરમાં વેલફેરનેસ ક્રિએટ કરી શકે. Then my future potential for the contributor, so not too proud about his glory and the looks for the future achievement, કે એ પોતે પોતાની જે ગ્લોરીઝ જે પાસ્ટમાં અચીવ કરી છે એના પર એ વધારે કન્સર્ન નહીં હશે, એનું ફોકસ મેઇન હશે કે હવે એને ફ્યુચરમાં શું અચીવમેન્ટ કરવાનું છે. ઓકે. Willing to learn and the grow, having a willingness to learn and grow, there are the not restricted to the any boundaries, કે એ હંમેશા કોઈ પણ ન્યૂ અચીવમેન્ટ છે, કોઈ પણ ન્યૂ આઈડિયાઝ છે, ન્યૂ કોઈ નોલેજ છે તો એ હંમેશા એક્સેપ્ટ કરવા રેડી હશે. દેર આર ધ ફ્લેક્સિબલ પર્સનાલિટી, કે એ લોકો ફ્લેક્સિબલ પર્સનાલિટી યુઝ કરતા હશે, એની રિજિડ પર્સનાલિટી હશે નહીં. સો દે હેવ ટુ નોટ રિસ્ટ્રિક્ટેડ એની બાઉન્ડ્રી, એની કોઈ બાઉન્ડ્રીઝ હશે નહીં, તે જે પણ ડિસિઝન લેશે વિદાઉટ બાઉન્ડ્રીઝ એન્ડ ઓપન માઇન્ડેડ એન્ડ આઉટ ઓફ ધ બોક્સ, વી કેન સે દેર આર ધ ક્રિએટિવ થિંકિંગ હશે એનું. So here there are the difference between the personality, static identity and the dynamic identity. So is a conversative, it's a broad minded, કે conservatives છે, બરાબર છે. સ્ટેટિક આઇડેન્ટિટી જે કન્ઝર્વેટિવ્સ છે કે એ લોકો એકદમ નેરો માઇન્ડેડ પર્સન હશે. Then here is the broad minded person. Then self center, here there are the M oriented, કે એ લોકો સેલ્ફ સેન્ટર હશે, કે જે પણ ડિસિઝન છે તો પોતાના માટે શું હેલ્પફુલ છે કે નહીં, બસ, બરાબર છે. Then ડાયનેમિક પર્સનાલિટી જે હશે તો એમ ઓરિયન્ટેડ, જે પણ ડિસિઝન છે ગોલ સાથે ડિસિઝન રાઇટ વેમાં રાઇટ મોડમાં લેવું. દેન ધ લિમિટેડ ટુ ગોલ, જે પણ ડિસિઝન છે તો એ જસ્ટ લિમિટેડ ટુ ગોલ, ગોલ અચીવ થઈ ગયો દેન આફ્ટર કમ્પ્લીટેડ, તો એ સ્ટેટિક આઇડેન્ટિટીમાં જોવા મળશે. દેન અનલિમિટેડ ગોલ, એક ગોલ કમ્પ્લીટ થાય છે તો એ નેક્સ્ટ ગોલ, એવી રીતે હંમેશા એ લોકો રેડી હશે. દેન સેલ્ફ ઓરિયન્ટેડ, દેન ઇન્ટરેસ્ટેડ ઇન ધ અધર અફેર્સ ઓન ધેર ગોલ, કે જે પણ ડિસિઝન્સ છે એ લોકો જે સ્ટેટિક આઇડેન્ટિટી છે તો દે હેવ ટુ બી અ નો ઇન્ટરેસ્ટ, કે એને કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ નહીં હોય કોઈ પણ બીજા કોઈ પણ અફેર્સ, મીન્સ કે કોઈ પણ બીજી ડિટેલ્સ કે કોઈ પણ બીજા વેલફેર માટે એને કોઈ પણ ઇન્ટરેસ્ટ હશે નહીં. દે ઓલવેઝ સેલ્ફ સેન્ટર, જે બી ડિસિઝન લેશે તો પોતાના ફાયદા માટે લેશે, પોતાના બેનિફિટ માટે લેશે. Then contributor, they have to focus on their interests but also get the welfare of the other peoples, કે ઇન્ટરેસ્ટ સાથે વર્ક કરશે પણ વેલફેર ઓફ ધ પીપલ, કે જે પણ લોકો ત્યાં વર્ક કરે છે એની સાથે એના માટે પણ એનાથી બનતી જે પણ કોશિશ છે એ કરશે. દેન નોટ હેલ્પફુલ ટુ અધર્સ, સ્ટેટિક આઇડેન્ટિટી પર્સન છે તો એ કોઈ દિવસ કોઈને હેલ્પફુલ થશે નહીં. દેન ડાયનેમિક આઇડેન્ટિટી, દે આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ, કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ છે નીડી પર્સન છે તો એ રેડી હશે હેલ્પ કરવા માટે. સર્વ એઝ ધ શેર ધેર નોલેજ એન્ડ વોટ એવર ધ પાવર દે હેવ ટુ પોઝેસ, કે જેની પાસે જે પણ નોલેજ છે, જે પણ પાવર છે એનાથી હંમેશા એ ટ્રાય કરશે કે બીજા લોકોને જે છે સર્વ કરવું, બીજા લોકો જે છે એને હેલ્પ કરવું. ઓકે, આઈ હોપ યુ ક્લિયર અબાઉટ ધીસ સ્ટેટિક આઇડેન્ટિટી એન્ડ ડાયનેમિક આઇડેન્ટિટી.
then here person have to, here one example is given to you, that the person we observe here, a person is a pune is name x, કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે તમે સમજી શકો કે સ્ટેટિક આઇડેન્ટિટી ડાયનેમિક આઇડેન્ટિટી કોને કહેવાય. એક્ઝામમાં પણ તમને જે છે એ આવી એક કેસ સ્ટડી આપ્યું હોય કે કોઈ એક પેરેગ્રાફ આપ્યું હોય, એ તમારે લર્ન કરવાનું છે ને એના બેઝિસ પર MCQના આન્સર આપવાના હોય છે. So a pune named X and a teacher named Y and a bus conductor named Z. તો અહીંયા પ્યુન છે એનું નામ X છે, ટીચર જે છે એનું નામ Y આપ્યું છે અને બસ કંડક્ટર છે એનું નામ છે Z. ફર્સ્ટ પર્સન X is a pune, limited knowledge and the skill, કે એની પાસે નોલેજ નથી, એની પાસે સ્કિલ નથી. ટેક અ પ્રાઇડ ઇન હિઝ વર્ક, કે જે પણ વર્ક કરે છે એમાં એને પ્રાઇડ છે અને ગર્વ છે, જે પણ વર્ક કરે છે વિથ ઓનેસ્ટી કરે છે. હેલ્પ ધ પીપલ અરાઉન્ડ હિમ, કે એની આજુબાજુના જે પીપલ્સ છે, કોઈ ન્યૂ પર્સન આવે છે તો ઓલવેઝ રેડી ટુ હેલ્પ ધેમ. સો આ પર્સન એ પ્યુન. સો હિયર આપણે અહીંયા જોઈએ કે એ બંને જે પ્યુન છે તો એની સ્ટેટિક બિહેવિયર કેવું હશે અને ડાયનેમિક બિહેવિયર કેવું હશે એઝ અ પ્યુન. સો સૌથી પહેલાં સ્ટેટિક બિહેવિયર જોઈએ નોન કન્ટ્રીબ્યુટર. સો નોટ વિલિંગ ટુ વર્ક મોર દેન ધ ઓફિસ અવર, કે એનું જો બિહેવિયર એવું હોય કે જે એના ઓફિસ અવર્સ છે એનાથી વધારે કામ ન કરવું, તો એ નોન કન્ટ્રીબ્યુટર પ્યુન છે. દેન ડાયનેમિક બિહેવિયર એઝ એન કન્ટ્રીબ્યુટર. સો ઓલ્ધો હિઝ અ ક્વોલિફિકેશન આર લિમિટેડ, હી ટેક્સ અ પ્રાઇડ ઇન હિઝ વર્ક, એનું ક્વોલિફિકેશન ભલે ઓછું છે પણ એ જે પણ વર્ક કરે છે એમાં એને ગર્વ છે વિથ પ્રાઇડ. ઓલવેઝ રેડી ટુ હેલ્પ ધ અરાઉન્ડ હિમ, કે જે પણ એની આજુબાજુ છે એને મદદ કરે છે, તો ઇઝ અ વન ટાઈપ ઓફ કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી. દેન વિલિંગ ટુ ડુ વર્ક ધેન ધ વર્ક અસાઇન ટુ હિમ, કે જે વર્ક એને અસાઇન કરવામાં આવે છે એનાથી પણ વધારે વર્ક કરવા માટે રેડી છે. સો આ જે છે એ કયું આવશે? ડાયનેમિક બિહેવિયર. દેન પર્સન વાય, જે આપણે કહીએ છીએ ટીચર. ઓકે, સો એક્સટેન્સિવ નોલેજ એન્ડ ધ સ્કિલ, કે એની પાસે જે સ્કિલ અને નોલેજ જે છે એ પ્યુન કરતાં વધુ છે. બિંગ અ પંક્ચ્યુઅલ, કે જે પણ વર્ક છે એ પંક્ચ્યુઆલિટી સાથે, મીન્સ કે ઓન ધ ટાઈમ, પંક્ચ્યુઅલ મીન્સ ઓન ધ ટાઈમ વર્ક કરે છે. અનેબલ ટુ ડિવોટ અ સફિશિયન્ટ ટાઈમ ટુ ધ સ્ટુડન્ટ્સ, કે જે પણ વર્ક એને ટાઈમ જેટલો આપવો જોઈએ સ્ટુડન્ટને એટલો એ આપી શકતા નથી. has a vision for the college growth and take the step in the order to improve the college reputation, કે હંમેશા એનું મેઇન ફોકસ શું હશે કે કોલેજની રેપ્યુટેશન વધારવી અને કોલેજનું ગ્રોથ કરવું. તો જોઈએ આપણે સ્ટેટિક બિહેવિયર અને ડાયનેમિક બિહેવિયર. સો સ્ટેટિક બિહેવિયર જોઈએ તો અનેબલ ટુ ડિવોટ ધ ટાઈમ ટુ સ્ટુડન્ટ હેન્સ નોટ એબલ ટુ હેલ્પ ધેમ આઉટ, કે સ્ટેટિક જે છે નોન કન્ટ્રીબ્યુટર આપણે એમનું બિહેવિયર જોઈએ કે સ્ટુડન્ટને જે હેલ્પ કરવી જોઈએ એ કરી શકતા નથી. સેકન્ડ વન, પ્રાઉડ અબાઉટ ધ નોલેજ ગેઇન, કે એને ખૂબ જ વધારે પડતો પ્રાઉડ પોતાના નોલેજ પર હોય તો એક સ્ટેટિક બિહેવિયર ક્રિએટ થાય છે. ડાયનેમિક બિહેવિયર ઇઝ અ પંક્ચ્યુઅલ અબાઉટ ધ વર્ક, જે પણ વર્ક આપવામાં આવે છે પંક્ચ્યુઆલિટી સાથે કરે છે. ઇટ્સ અ વન ટાઈપ ઓફ કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી. દેન લુક્સ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, કે જે એ જ્યાં પણ વર્ક કરે છે, કોલેજમાં વર્ક કરે છે તો એ જે પણ વર્ક કરે છે બરાબર છે, તો એના માટે એ હંમેશા રેડી છે એને પોતાની કોલેજ જે છે એને આગળ લાવવા માટે. થર્ડ પર્સન ઇઝ અ પર્સન ઝેડ ઇઝ ધ બસ કંડક્ટર. સો પરફોર્મ ઇઝ અસાઇન ડ્યુટી ફોર ધ સેક ઓફ ધ ડુઈંગ ઇટ, કે ડ્યુટી કરે છે પણ એક જસ્ટ કરવા ખાતર કરે છે. દેન આસ્ક ફોર ધ ચેન્જ ફ્રોમ ધ પેસેન્જર ઇવન વેન હેઝ વન, કે બીજા પર્સન પાસે જે પણ પેસેન્જર છે એ આવે છે એની પાસે ચેન્જ માંગે છે, એની પાસે ચેન્જ હોવા છતાં પણ. નોટ વિલિંગ ટુ હેલ્પ ધ પીપલ, કે પીપલ લોકોને મદદ કરવા માટેની એની ઈચ્છા હોતી નથી. સો અહીંયા આપણે જોઈએ કે આમાં એમનું ડાયનેમિક બિહેવિયર એક પણ છે નહીં. કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી બસ કંડક્ટરની એક પણ નથી. જે પણ એની બિહેવિયર છે એ બધા કેવા છે? નોન કન્ટ્રીબ્યુટર. ઝેડ ડઝ નોટ ઓફર હિઝ રિઝર્વ સીટ ટુ ધ નીડી વન્સ, ટુ ઓલ્ડ એજેડ પીપલ, કે જે પણ વર્ક કરે, જે પણ બસમાં આવે છે પીપલ, તો જે રિઝર્વ સીટ્સ છે એજેડ પીપલ માટે તો એને પ્રોવાઈડ કરતા નથી ઓફર કરતા. નોટ હેલ્પિંગ પીપલ ઇવન દે હેવ કુડ હેવ, કે પીપલને મદદ કરતા નથી, કે એની પાસે મદદ કરવા માટેની કહેવાય કે એટલા એફર્ટ્સ હોવા છતાં પણ. દેન કન્ક્લુઝન, અહીંયાથી આપણે શું કન્ક્લુઝન કહીએ કે એક્સ હેઝ અ ડાયનેમિક આઇડેન્ટિટી, કે એક્સ જે છે એનામાં વધારે ડાયનેમિક આઇડેન્ટિટી છે. સો વી લર્ન દેટ
your work of the limited period of work efficiency help out the people around you and make the difference. કે બધા લોકો કરે એવું નહીં, કંઈક નવું કરવું, કંઈક અલગ કરવું. Why has a dynamic identity? We learn that how the impart of the knowledge and possess by the one another, devote the time for the people whom have you can help, and contribute not only yourself but also the institution is a one type of an help welfare. કે આપણે વાય આપણે જોયું કે ટીચર છે તો એની પાસે જે નોલેજ છે એને વધારે પીપલ્સને શેર કરે અને ઇન્સ્ટિટ્યુશન માટે જે છે એ વધારે સારું વેલફેરનું વર્ક કરે છે. Z has a static identity because is a unhelpful behavior and create the inconvenience to passenger on the bus, and if you are the possess of the some authority or the power to help the people around you, કે તમારી પાસે કંઈ પાવર છે, કંઈ પણ તમારી પોઝિશન છે, સો ઓલવેઝ ટ્રાય ટુ હેલ્પ અરાઉન્ડ યુ, તે તમારી બાજુમાં જે પણ પીપલ્સ છે એને હેલ્પ કરવી જોઈએ. Question and answer regarding this 3 person. First one about the qualifications and awards. સો અહીંયા તમે જુઓ કે પર્સન એક્સ કે જે શું હતું, યસ પ્યુન. સો આઈ વુડ ડૂ માય બેસ્ટ ફોર માય બેસ્ટ ફિલ્ડ એન્ડ ઇવન ધો આઈ એમ નોટ વેલ એજ્યુકેટેડ, કે એજ્યુકેટેડ નથી હોવા છતાં પણ પોતાના ફિલ્ડમાં સારું વર્ક કરે છે. વાય? I have completed my education by the getting a master degree and I will try my best output for the institution. Then Z જે શું હતા, કંડક્ટર. So I am fed up my job and doing just for the sake of doing it, કે એવું નહીં કરવું કે જસ્ટ કરવા ખાતર, but try to develop your efficiency. Second one about power and position. So X person કે જે પ્યુન છે, I would like to obey all the given orders and follow them and I would like to be an advice, કે જે પણ વ્યક્તિ છે એને પ્યુન છે તો એને જે પણ ઓર્ડર્સ મળે છે તો એને ઓબે કરવા, એને ફોલો કરવા. Second one, why? I will find out the best solution for the problems, but as per my time convenience and the concern, all regarding any worldly advice, કે જે પણ સોલ્યુશન છે, કોઈ પ્રોબ્લેમ છે તો એનો સોલ્યુશન કરવા માટે ટ્રાય કરીશ અને ઓલવેઝ ટ્રાય કરીશ કે જે પણ ટાઈમ છે એમાં કન્વિનિયન્ટ ટાઈમ કાઢીને બીજા લોકોને હેલ્પ કરીશ. Then I would not like to anyone advise me. I can take my decision on my own without anyone's help. કે એ તમે જોયું કે એની ડાયનેમિક આઇડેન્ટિટી જરાય નથી. પર્સન ઝેડ છે તો એ શું છે, એની પાવર અને પોઝિશનનો ફૂલ ઓફ નોન કન્ટ્રીબ્યુટર ટાઈપ યુઝ કરે છે. Then third one is regarding helping other. So X person, I am focused on my goals and I would be concerned for my work and also help to other. Y says help. I will take a time to help you and in your work but not if I am very busy. કે પર્સન જે છે વાય તો એ એવું કહે છે કે ભાઈ હું એટલો બિઝી છું કે હું ટાઈમ તમને ન આપી શકું. પર્સન ઝેડ ઇઝ અ વાય શુડ આઈ હેલ્પ યુ, આઈ વેસ્ટ માય ટાઈમ રાધર દેન આઈ ડૂ સમ અધર વર્ક. સો અહીંયા તમે જુઓ કે પર્સન એ જે છે તો એ રિગાર્ડિંગ વર્ક એનું શું હશે, એથિક્સ ગુડ છે. સો ઇટ્સ અ કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી, જ્યારે વાય અને ઝેડ છે નોન કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી. Static versus the dynamic personality. So first one અહીંયા જો, teacher who feels I got the prestige award of my best teacher from the CM, and dynamic teacher એ કઈ રીતે ફીલ કરશે, I have to make sure that all the student of my class get pass with the good marks. Okay. Second one, the commanding officer of the troop of the army who feels I am the commander of the 1,000 of soldiers. So is a get the pride that કે હું જે છે એ બધા સોલ્જરનો કમાન્ડર છું. બટ બિંગ અ ડાયનેમિક પર્સનાલિટી, કમાન્ડર ઇઝ અ ટ્રુપ હેવ ટુ બી અ રિસ્પોન્સિબલ to look after the welfare of the troop and always guard for the nation. Then the software engineer who feels that 15 years back I got a gold medal in my subject and I have developed a many software have nothing to do achieve now. કે એને એવું ધારી લીધું છે, એવું સમજી લીધું છે કે એ હિસ્ટ્રીમાં જીવે છે કે ભાઈ મેં 15 years પહેલાં જે છે જે ગોલ્ડ મેડલ મળી ગયો મને, તો હવે મારે કંઈ કરવાની જરૂર નથી. સો ઇટ્સ અ વન ટાઈપ ઓફ સ્ટેટિક આઇડેન્ટિટી. Then dynamic identity, I love developing software and still I have to learn many upcoming technologies for the developing a new software. Example is the Steve Jobs. Then a cricketer with over the 15 years experience. So I have a many years experience and playing at international level. So what can I, the youngest
teach me about the game. So it's a Vinod Kamli. Okay, so this type of identity is considered as a non-contributor identity, right? Dynamic identity, playing at the international level, is a taught me that it's a difficult to survive in the team unless it's a until learn now knew the techniques for the promising youngster of the team. So it's a dynamic identity is a contributor identity and considered in the Sachin Tendulkar. So I hope you learn about the static identity and dynamic identity very clearly. If you have any doubt regarding this, you can contact me. Thank you very much.